હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેરામા બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. ન્યૂ બ્લોગમાં બધા મજામાં છું. હું પણ મજામાં છું. ચા નાસ્તો થઈ ગયો છે. સવારમાં થેપલા બનાવ્યા હતા, સુરી માટે બનાવ્યા હતા, ના મારા માટે પુલ્લા બનાવ્યા હતા, સુરી માટે બનાવ્યા હતા, પાસ્તા બનાવ્યા હતા. તો બધાને ચા નાસ્તો થઈ ગયો છે. તો આર્યન કોલેજમાં, સુરભી સ્કૂલે, તો ડામોર સાહેબ છે ઘરે નાવા ગયા છે. મારું બધું કામ પતી ગયું છે, રૂટીનનું કચરા પોતું બધું જ, ને ચાના વાસણ ઢગલો તો બી ધોવાઈ ગયા છે. તો હવે બનાવવાનું છે જમવા. તો આજે જમવામાં બનાવે છે ફુલેવાનું શાક અને રોટલી અને રોટલો બાજરીનો. તો બ્લોગમાં બની રહેજો. તો આજે સવારમાં બ્લોગ બનાવે ને તો હમણાં સ્ટાર્ટિંગ કરે છે, બધું કામ કરતી હતી, એકદમ ક્લિયર થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું છે. તો હવે બનાવવાનું છે જમવા. તો ફટાફટ જમવા બનાવી દો. તો તમે બ્લોગમાં બની રહેજો. કપડાં ઉતારીને વાળ્યા હતા, હજુ પડ્યા સોફા ઉપર. તો હું બનાવી દઉં હવે જમવા. તો મેં ફટાફટ શાક સમારી લીધું. હવે વઘારું છું ફ્લેવર ગાજર મિક્સ. તો મસ્ત લાગે. તેલ મૂકી દીધું છે. હા, ફૂલો પડ્યો છે બપોર સવારનો. તો ગાઈસ બ્લોગમાં બની રહેજો. હું શાક બનાવી દઉં. શાક તો વઘારી દીધું. તો હવે બાંધું છું લોટ. તો 2 જણ માટે ઘઉંની રોટલી બનાવવાની છે અને મારા માટે જુવારની બનાવું કે બાજરીની બનાવું એ મને લોટ એવી નહીં યાદ રહેતું. સાચું ગાઈઝ. તો શું ને ભૂલી જાઉં છું, બહુ જ ભૂલી જાઉં છું. રાગીનો લોટ ને ભૂલી જાઉં. રાગીનો તો પણ ભાવ હતી, કડો કડો લાગતો હતો, કડો કડો લાગતો હતો. એ તો પછી છે ને મેં છોડી દીધો, એમને એમ પડ્યો છે, ફેંકી દેવાની છે હવે. ગાઈઝ અમારું જમવાનું બની ગયું છે. તો અમે જમવા બેસી ગયા છો. ડામોર સાહેબ ને 2 જ જણ છીએ. તો હજી સુરભી નથી આવી, હવે આવશે. ડામોર સાહેબ ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ. બપોર 12 વાગ્યા, 12:30. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. ગુડ મોટા. તો ગાઈઝ અમે જમવા બેસી ગયા છે. તો ડામોર સાહેબ જો મેં બાજરીનો રોટલો બનાવ્યો છે. ડામોર સાહેબને ટેસ્ટ કરવો છે, જો લઈને બેસી ગયા. તો આ માટે ઘઉંની રોટલી બનાવી છે. મજા અડધો તારો ને અડધો મારો. એવું. તો ગાઈઝ મસ્ત લાગે. થોડું ઘી લગાવવાનું તો સરસ લાગે. તો એમને એમ નહીં સારો લાગતો. તો અમે ડામોર સાહેબને બંને જમાવી ગયા. તો આજે જમવામાં શું છે? ફુલેવાનું શાક છે, ગાજર મિક્સ અને સલાડ છે, કાકડી છે, મૂળો છે, ટામેટા છે, ગાજર છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે જમવા બેસી ગયા. સાસ છે પણ નથી પીવી. અત્યારે શરદી થઈ ગઈ છે બધા. ડામોર સાહેબને થઈ ગઈ છે, મને બી થઈ ગઈ છે, એટલે સાસ નથી પીવી. ગામડાની સાસ છે ભાઈ, ખાટી ખાટી લાગે. તો બ્લોકમાં બની રહો. અમે જમી લઈએ. તો તમારે જમવું હોય તો આવો. તો ગાઈસ 7નો સમય થઈ ગયો છે. હવે બનાવું જમવા. તો ડામોર સાહેબ કહેશે દાળ બનાવી દે, ભાત બનાવી દે, એવું કહેશે. તો વિચાર કરું છું મિક્સ દાળ બનાવવું હોય. મિક્સ દાળ બનાવું. તો ગાઈસ મિક્સ દાળ બનાવીએ. તો દાળ સરસ ધોઈ મૂકી દીધી છે, પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો ફટાફટ દાળ બનાવી દઈએ. તો ડામોર સાહેબને ભૂખ લાગી ગઈ છે. હા ગાઈસ, અમારું જમવા બની ગયું છે. તો મેં ફટાફટ બનાવી દીધું મિક્સ દાળ, એકદમ જાડી જાડી. અને સલાડ છે, ગાજર, મૂળો, કાકડી, ડુંગળી બી છે, ટામેટા અને બાજરીનો રોટલો બનાવ્યો છે. અને બપોરનું શાક બી પડ્યું છે, અને ભાત છે, દાળ છે. તો તમારે જમવું હોય તો આવી જાઓ. તો અમે જમી લઈએ.